તને પૂજું પણ મારે મારા બાપની દેવી મેલડીને પૂછવું પડે બેટા સાંભળ તારા બાપની દેવી તો મારી ભેળી જ છે સરસ્વતીને હામે કાંઠે મેલડી મારી બેન છે અરે હું હિરિયા નાસુડીની ભેળી હતી તેથી અમીર પૂછવા આવતો તો મેલડી તો મારી ભેળી કાયમ હોય અને માં ભગવતી સિંધુએ હાથ પાડ્યો અને તેથી મારી બુટિયા બોકડા વાળી માં ભગવતી કહેવત છે કે જે ઠેકાણે પોતીના માવતર હતા ની કબીલાની માતા મેલડી આવીને ઉભી રહી છે બાપ બેટા માં સિંધુ માતા મને પૂજવાનું કહે છે બેટા કાંઈ વાંધો નહીં એટલે પૂજી લે ભગવતીને પૂજી લે હું મેલડી તારી ભેળી છું હાથ પાડીશ તેથી આવીશ એટલે પોતી માએ સિંધુ માતાને કીધું કે માં બોલ હું તને પાળીશ તારું ભજન કરીશ તારી પૂજા કરીશ તો સાંભળ બેટા હું તને પ્રમાણ આપું કે હું તારી પડખે છું ને તારું કલ્યાણ કરું એનું વચન કે હા તને પ્રમાણ આપું કે હવારના પોરને માલિપા હુરદ નારાયણ ઉગે ને એ પેલા પરોઢિયાનું ટાણું થાય તારા ઉગમના તળાવની ઉગમની પાળે જે આરો છે ને એ આરોના પગથિયા કંકુ વર્ણના કહેવાય છે કે લાલ થઈ જાય અને એના માથે પગથિયા 51 હાથા મોતીડાની માળા પડી હોય ને તો એમ માનજે કે આ તને સિંધુ માતા એ હાથા મોતીડાની માળા આપવા આવી હતી મારો બાપ મોતીડા લઈ આમ તો તારા ભોગ આમ તો પેઢીઓની પેઢી જાય ને તો તારા દીકરા કોઈ દી દુખી નહીં થાય હું માતા સિંધુ તને માળા આપીશ આમ કરતા હવાર પડી જાય છે અને માતાજીના વેણ હાચા પીડ્યા કે ખોટા ઈ જોવાના માટે પોતીમાં ધીમા પગલા માંડી ગયા તળાવની પાળે આવે તાર તળાવ ઉગમણો યારો આખો લાલ હિંગોળ કંકુ વર્ણની પાણીથી કંકુ કંકુ થઈ ગયેલો લાલ પાણા થઈ ગયેલા એ પથ્થરને માથે પગલા પડેલા ને એના માથે 51 મોતીડાની માળા પડી હતી અને તેથી કહેવાય છે કે સિંધુ માતાના નામના આંખમાં હરખના આહુડા પડ્યા અને પોતીમાં માળા લઈ અને ઘરે આવ્યા છે બાપ આજ મારી સિંધુ માતાનું ભજન કરવાનું ચાલુ કર્યું છે